નમસ્કાર દર્શકો, આજે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના રંગે રંગાયેલો છે. 76મા પ્રજાસત્તાક દિનની આ ઐતિહાસિક ઉજવણી દેશભરમાં અલગ અલગ પ્રકારે થઈ રહી છે. આપણે લઈ જઈશું કલોલ તાલુકાના ડીંગુચા ગામ તરફ, જ્યાં પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો મનમોહક દ્રશ્ય જોવા મળ્યા. સૌપ્રથમ શાળામાં ધ્વજવંદનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગામના આગેવાનો અને દાતાશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. ધ્વજવંદન સાથે જ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા જન ગણ મન અને વંદે માતરમના ગાન સાથે દેશપ્રેમની અનોખી ઝલક જોવા મળી. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને પિરામિડ સાથે તિરંગાને સલામી આપતા બાળકે દર્શકો હૃદય જીતી લીધા હતા. ગામના વાલી મિત્રો, દાતા અને આગેવાનોને પણ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે ડીંગુચા ગામે પ્રજાસત્તાક દિનની આ ઉજવણી એ દરેક ભારતીયના મનમાં દેશ માટે ગર્વ, પ્રેમ ઉમેરતો દિન બની રહ્યો છે. મળતા રહીશું પ્રજાસત્તાક દિનના વધુ અહેવાલ સાથે. રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, ડીંગુચા.